જય માતાજી. સાહિત્યકાર પૌભા ગઢવીના બહુ સરસ મજાના બે દુહા કચ્છના કવિ હાલ એ આપણને ટૂંકની માલપા બહુ મોટી વાત કરે છે. બે દુહા છે પણ આપણને એમ લાગે કે જાણે બે મંત્રો આપી દીધા હોય એવા કચ્છ કવિ હાલના બે દુહા આપણે આજ માણીએ. એમાં પહેલા દુહામાં કવિ એમ કહે છે કે પૌભા આમાં ભૂલાય કેમ? કેટલાય એવા છે કે જેને લોકો ભૂલી ન શકે, તો કે એમાં કોણ કોણ? અને બીજા દુહામાં એમ કહે છે કે આ લોકોને યાદ કરીને શું કરી લેવું, અથવા તો એને યાદ કરવાની જરૂર નથી, અથવા તો એ યાદ આવતા નથી. તો પેલા દુહામાં કવિ એમ કે છે હાલ કે ભક્ત દાતા વીરવર કવિ. આહા, ભગવાનની જેને ભક્તિ કરી છે એને આ દુનિયા ભૂલી નથી શક્યા. નથી મીરાબાઈને ભૂલી શક્યું, નથી નરસિંહ મહેતાને આ દુનિયા ભૂલી શક્યું, નથી ઈશ્વરદાસજીને ભૂલી શક્યું, કે નથી સુરદાસને આ જગત ભૂલી શક્યું, નથી વ્રજની ગોપીઓને આ મલક ભૂલી શક્યું. કેટલાકને યાદ કરીએ પણ ભક્તને કોઈ ભૂલી ન શકે, અથવા તો ભૂલાય નહીં. ભક્ત દાતા, દાતાર જે હોય એને પણ આ દુનિયા ભૂલી ન શકે, અથવા તો ભૂલવું ન જોઈએ. મહારાણા પ્રતાપ જેદી મૂંઝાઈ ગયા હતા અને તેદી એક ભામાશા આવી અને ધનનો ઢગલો કરે કે દાતાર આ બધું ધન આપના શરણોની માલપા સમર્પિત છે. એ ભામાશાને કેમ કોઈ ભૂલી શકે? કઈ રીતે એ ભામાશાને ભૂલી શકાય? એટલે આવા દાતાર અને વીરવર કવિ. કવિઓના પ્રકાર છે. કોઈ મિત્ર કવિ હોય, કોઈ ભક્ત કવિ હોય, કોઈ વીરવર કવિ હોય, કોઈ ચોર કવિ હોય, અને કોઈ એક પલની વાલ્પા કવિતા બનાવી દે એવા પણ કવિ હોય કે તમે લીંબુનો આમ અધર ઘા કરો, એ લીંબુ હેઠે પડે એ પેલા દુહો કવિ કે છંદ બની જાય. એવા કવિઓ પણ થયા છે. તો અહીં કવિ હાલ ભક્ત દાતા વીરવર કવિ, વીરવર કવિની યાદી લીધી છે. વીરવર કવિ એટલે મારી પાસે 350 ચારણ કવિઓના પુસ્તકો છે. ભગત બાપુ છે એ ભક્ત કવિ છે, ઈશ્વરદાસજી છે એ ભક્ત કવિ છે. પણ વીરવર કવિ માટે મહારાણા પ્રતાપના 76 દુઆ અકબરની કચેરીના કહેવાવાળા દુરસાજી આઢા હતા. અકબરે કીધું પ્રતાપ છે કેવો? તો કે સાંભળ અકબર, મૈયડા પુત્ર જણ જેડો રાણ પ્રતાપ, અકબર સુતો ઉજ કે જાણ સિરાણે સાપ. અકબર તો અકબર હતો, એને પ્રતાપના એટલા વખાણ સાંભળ્યા પછી પણ દુરસાજી આઢા ઉપર એને મોજ આવી કે વાહ ચારણ, વાહ ચારણ, જેને એક હયું થડકે નહીં અને જેવું હોય એવું વર્ણન કરી દે ને, આનું નામ વીરવર કવિ કહેવાય. ભક્ત દાતા વીરવર કવિ અને હૃદય વાલ ને રેમ. જેના હૃદયની માલપા વહાલ ભર્યો છે, પ્રેમ ભર્યો છે. અને રેમ એટલે દયા. જેના દિલની માલપા દયા હોય ને એને આ દુનિયા ભૂલી ન શકે. ચલાલાના દાન મહારાજ અંશા અવતાર
એ વિચરણ કરતા હતા, એક બીજે ગામ જતા હતા, ગાયું ચારતા હતા. એ વખતે એક કણબીની છોકરીની માથાની માલપા ઊંધરી થયેલી, એટલે કે એવું ગુંબડું થયેલું કે એનો ઈલાજ કોઈ નહોતો. એ વખતે આવી હોસ્પિટલ ઓપરેશનના સાધનોય નહોતા. અને જેને ગામે તરછોડી દીધી હતી કે આ ઊંધરી નહીં મટે, અને દાન મહારાજે ખોળાની માલપા માથું લઈ, અને ઇતિહાસ એમ કહે છે કે જીભના લબરકાથી છાટી અને દીકરીને જીવન આપ્યું હતું. આટલી બધી કરુણતા, આટલી બધી દયા, એ દયાવાન દાન મહારાજને કેમ ભૂલાય? એટલે કચ્છના કવિ આલ આ દુહાની માલપા કહે છે, ભક્ત દાતા વીરવર કવિ અને હૃદય વહાલ ને રેમ, આલા એવા મનુષ્યને કહો વિસરવા કેમ. અને કેમ ભૂલવા? આલા એવા મનુષ્યને કહો ભૂલવા કેમ. આને દુનિયા કેમ ભૂલી શકે, અથવા તો આપણે કેમ ભૂલાય? આને તો હંમેશા યાદ કરાય, જેનાથી જીવન જીવવાની પ્રેરણા મળે. આ એક દુહાની માલપા કચ્છના કવિ આલ કેવડી મોટી વાર્તા મૂકી છે. અને બીજા દુહાની માલપા એમ કીધું કે નહીં મરદાય, નહીં ઉદારતા, અને નહીં ભક્તિ કે પ્રેમ. જેની જીવનની માલપા મર્દાનગી નથી, ઉદારતા નથી, અરે ભક્તિ નથી કે પ્રેમ નથી, નહીં મરદાય, નહીં ઉદારતા, નહીં ભક્તિ કે પ્રેમ, આલા એવા મનુષ્યને કહો સંભાળવા કેમ. આને સંભાળીને હું લઈ લઉં? આને સંભાળે શું લાભ? આને કોણ સંભાળે? અથવા તો આને ભૂલવામાં જ મજા છે કે જેના જીવનની માલપા મર્દાનગી ન હોય, ઉદારતા ન હોય, ભક્તિ ન હોય કે પ્રેમ ન હોય, એને યાદ કરવાનો પણ કોઈ અર્થ નથી. આ બે દુહાની માલપા કવિ આલ બહુ મોટી વાત કરે છે. પૌભાના. જય માતાજી, જય ભગવતી, જય જગદંબા.